हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रैक चैनल में आप तमाम विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, ડેઇલી કરંટ અફેર્સ માં આજના વિડિયોમાં 21 અને 22 માર્ચ 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। મિત્રો, આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સ વધારે પ્રમાણમાં પૂછાતું હોય છે, તો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા કરંટ અફેર્સને લગતા પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે। તો જોઈએ મિત્રો 21-22 માર્ચ 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો। प्रश्न नंबर 1, ताजेतरमा इंटरनेशनल हेपीनेस दिवस क्यारे मनाववामां आव्यो छे? 18 मार्च, 19 मार्च, 20 मार्च, 21 मार्च। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, आंतरराष्ट्रीय प्रसन्नता दिवस क्यारे मनाववामां आव्यो छे? तो जवाब थशे मित्रों 20 मार्च ना रोज इंटरनेशनल हेपीनेस दिवस मनाववामां आव्यो छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આતંકવાદ વિરોધી 14મી આસિયાન રક્ષા મંત્રીઓની પ્લસ બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું છે? કાઠમંડુ, નવી દિલ્હી, કોલંબો, જેનીવા। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આતંકવાદ વિરોધી 14મી આસિયાન રક્ષા મંત્રીઓની પ્લસ બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે 14મી બેઠકનું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતનો પ્રથમ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ કયા સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતનો સૌપ્રથમ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો इंदौर खाते स्थापित करवामां आवी रह्यो छे भारतनो प्रथम ग्रीन वेस्ट प्रोसेसिंग प्लांट। त्यारबाद आगळनो प्रश्न, ताजेतरमां आरबीआई ना कार्यकारी निदेशक तरीके कोने नियुक्त करवामां आव्या छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, एस जयशंकर, एमडी पात्रा, इंद्रनील भट्टाचार्य, एम राजेश्वर राव। जवाब थशे मित्रों आरबीआई ना कार्यकारी निदेशक तरीके ताजेतरमा इंद्रनील भट्टाचार्य ने नियुक्त करवामां आव्या छे। इम्पोर्टન્ટ प्रश्न। त्यारबाद आगळनो प्रश्न, ताजेतरमा उत्तर प्रदेशना अयोध्या जिल्लामां केटला गामडाओने मॉडेल गाम बनाववानुं अभियान शरू करवामां आव्युं छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, उत्तर प्रदेशमां अयोध्या जिल्लामां केटला गामडाओने मॉडेल गाम बनाववानुं अभियान शरू करवामां आव्युं छे? तो जवाब थशे मित्रों अयोध्या जिल्लाना 1147 गामडाओने मॉडेल गाम बनाववानुं अभियान ताजेतरमां शरू करवामां आव्युं छे उत्तर प्रदेशमां। त्यारबाद आगळनो प्रश्न, ताजेतरमां जामनगरनी महिला क्रिकेट खेलाड़ी भक्ति शास्त्री कया देशनी क्रिकेट टीममां पसंदगी थई छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, जामनगर ने महिला क्रिकेट खिलाड़ी से भक्ति शास्त्री जेमनी ताजेतरमां कया देशनी क्रिकेट टीम में पसंदगी थई छे? इंग्लैंड, ऑस्ट्रेलिया, अमेरिका, जापान। मित्रों, इम्पोर्टન્ટ प्रश्न गुजरातना करंट अफेर्स तरीके। तो जवाब थशे मित्रों अमेरिकानी महिला क्रिकेट टीम में पसंदगी थई छे भक्ति शास्त्रीनी। त्यारबाद आगळनो प्रश्न, ताजेतरमां कया राज्यमां बगाड़ा रथयात्रा तहेवार मनाववामां आव्यो छे? वेरी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन मित्रों। उत्तराखंड, मध्य प्रदेश, महाराष्ट्र, राजस्थान।
બગાડ રથયાત્રા તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? જવાબ થશે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં મનાવવામાં આવ્યો છે. શા માટે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ભગવાન ભૈરવનાથની માનતા પૂરી કરવાના પ્રતીક સમાન આ તહેવાર મનાવવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, આ તહેવાર 350 વર્ષ જૂનો તહેવાર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અમેરિકાની થિંક ટેન્ક ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચના રિપોર્ટ મુજબ મુક્ત ભાષણ સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મુક્ત ભાષણ સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે મિત્રો ભારતનું સ્થાન 24મું છે મુક્ત ભાષણ સૂચકાંક રિપોર્ટમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક અનુસંધાન અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાની શરૂઆત કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક અનુસંધાન અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાની શરૂઆત કરી છે? વિજ્ઞાન પ્રયોગ યોજના, વિજ્ઞાન ધારા યોજના, વિજ્ઞાન સ્ત્રોત યોજના, વિજ્ઞાન પ્રવાહ યોજના. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર બી, વિજ્ઞાન ધારા યોજનાની શરૂઆત કરી છે કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક અનુસંધાન અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એશિયન ફિલ્મ એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોણે કઈ ફિલ્મએ પ્રાપ્ત કર્યો છે? શૈતાન, ઓલ વી ઇમેજીસ એઝ લાઇટ, ઓપનહાઇમર, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એશિયન ફિલ્મ એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મએ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓલ વી ઇમેજીસ એઝ લાઇટ ફિલ્મએ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, આયુષ્માન ખુરાના, હરમનપ્રીત સિંહ કૌર. તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, આયુષ્માન ખુરાનાને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બહુભાષી સંસદીય સંચાલન માટે સંસદ ભાષીણીની શરૂઆત કરવા માટે કોણે સમજૂતી કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, સ્ટાર માર્ક. એઆઈ સંચાલિત બહુભાષી સંસદીય સંચાલન માટે સંસદ ભાષીણીની શરૂઆત કરવા માટે કોણે સમજૂતી કરી છે? લોકસભા સચિવાલય, કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલય, એ અને બી બંને, એક પણ નહીં. તો મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો, પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર સી, લોકસભા સચિવાલય અને કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય બંને વચ્ચે સમજૂતી કરવામાં આવી છે સંસદ ભાષીણીની શરૂઆત કરવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? 126, 118, 115, 110. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ ખુશહાલી દિવસ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબ થશે મિત્રો ભારતનો ક્રમ 118મો છે 2025માં. મિત્રો 2024માં ભારતનો ક્રમ 124 હતો. વિશ્વ ખુશહાલી દિવસ રિપોર્ટમાં મિત્રો 2025માં
પ્રથમ 3 દેશો જોઈએ તો ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે, ડેનમાર્ક બીજા ક્રમે છે, આઇસલેન્ડ મિત્રો ત્રીજા ક્રમે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિશ્વ ખુશહાલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20 માર્ચના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં 46 મિલિયન ટન સફેદ હાઇડ્રોજનનો ભંડાર મળી આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશમાં 46 મિલિયન ટન જેટલા સફેદ હાઇડ્રોજનનો ભંડાર પ્રાપ્ત થયો છે? ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓપ્શન નંબર એ થશે. ફ્રાન્સમાં મળી આવ્યો છે 46 મિલિયન ટન સફેદ હાઇડ્રોજનનો ભંડાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નોર્વેજિયન સરકાર દ્વારા હોલબર્ગ પુરસ્કાર 2025 કોને પ્રદાન કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પૂર્ણિમા બર્મન, ગાયત્રી ચક્રવર્તી સ્પીકવાક, ઉર્વશી સિન્હા, સુનિલ મિત્તલ. નોર્વેજિયન સરકાર દ્વારા તાજેતરમાં કયા ભારતીયને હોલબર્ગ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ગાયત્રી સ્પીકવાક, ગાયત્રી ચક્રવર્તીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025ના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. દુબઈ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા. કબડ્ડી વિશ્વકપ 2025ના બીજા સંસ્કરણનું આયોજન કયા કરવામાં આવ્યું છે? મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો. 2025માં પ્રથમ વખત કબડ્ડી વિશ્વકપનું આયોજન વિદેશમાં કરવામાં આવી રહ્યું છે. કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો જવાબ થશે મિત્રો ઇંગ્લેન્ડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજન મિત્રો ક્યારે કરવામાં આવ્યું છે? તો મિત્રો 17 થી 23 માર્ચ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે કબડ્ડી વિશ્વકપ 2025ના બીજા સંસ્કરણનું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌસેના અભ્યાસ વરુણનું આયોજન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારત અને કયા દેશ વચ્ચે નૌસેના અભ્યાસ વરુણનું આયોજન થયું છે? રશિયા, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા. તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. ફ્રાન્સ અને ભારત આ બંને દેશો વચ્ચે વરુણ નૌસેના અભ્યાસનું તાજેતરમાં આયોજન થયું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, આયોજન ક્યારે થયું છે? તો મિત્રો 19 થી 22 માર્ચ 2025 દરમિયાન આયોજન થયું છે. સંસ્કરણ કેટલામું છે? તો મિત્રો 23મા નંબરનું સંસ્કરણ છે. આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો અરબ સાગરમાં કરવામાં આવ્યું છે. ભાગ લેનાર દેશ ભારત અને ફ્રાન્સ બે છે. નૌસેના અભ્યાસનું વરુણ નૌસેના અભ્યાસનું મુખ્ય ઉદ્દેશ કયો છે? તો મિત્રો સમુદ્રી સહયોગ, તાલમેળ અને અંતર સંચાલનશીલતાને મજબૂત કરવા માટે આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા મંદિરને ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ પ્રદાન કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. દ્વારકા, પાવાગઢ, સોમનાથ, અંબાજી. ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ ગુજરાતના કયા મંદિરને પ્રદાન કરવામાં આવ્યું છે? જવાબ થશે મિત્રો સોમનાથ મંદિરને આપવામાં આવ્યું છે ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુજરાતના કરંટ અફેર્સ તરીકે સ્ટાર માર્ક. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં વિઝન ઇન્ડિયા 2020 ના સદભાવના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મનુ ભાકર, કૃષ્ણમાચારી શ્રીકાંત, આયુષ્માન ખુરાના, પંકજ ત્રિપાઠી. વિઝન ઇન્ડિયા 2020 ના સદભાવના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર બી, કૃષ્ણમાચારી શ્રીકાંતને નિયુક્ત કરવામાં આવ્યા છે વિઝન ઇન્ડિયા 2020 ના સદભાવના રાજદૂત તરીકે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કયા દેશ સાથે સ્થાનિક નાણાંની લેવડ દેવડ દ્વારા વ્યાપારની શરૂઆત કરવાની મંજૂરી આપી છે? બાંગ્લાદેશ, માલદીવ, ભૂટાન, ઇન્ડોનેશિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કયા દેશ સાથે સ્થાનિક નાણાં દ્વારા લેવડ દેવડની મંજૂરી આપી છે? જવાબ થશે મિત્રો માલદીવ સાથે. મિત્રો આરબીઆઈએ માલદીવ સાથે સ્થાનિક નાણાંની લેવડ દેવડ દ્વારા વ્યાપારની શરૂઆત કરવાની મંજૂરી આપી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રામનાથ ગોયન્કા પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવાની શરૂઆત કરવામાં આવી છે? અર્થશાસ્ત્ર, પત્રકારિતા, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 2025માં રામનાથ ગોયન્કા પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવાની શરૂઆત કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, પત્રકારિતા ક્ષેત્રમાં રામનાથ ગોયન્કા પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ દ્વારા મહિલાઓની સાર્વજનિક સુરક્ષા માટે શિષ્ટાચાર સ્ક્વોડ શરૂ કરવામાં આવી છે? ગુજરાત, દિલ્હી, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ. તો મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી પોલીસ દ્વારા મહિલાઓની સાર્વજનિક સુરક્ષા માટે શિષ્ટાચાર સ્ક્વોડ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 20 થી 27 માર્ચ 2025 દરમિયાન ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદ, નવી દિલ્હી, લખનઉ, મુંબઈ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, નવી દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 નું આયોજન શરૂ થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ઇસરોના અધ્યક્ષ વી નારાયણે શ્રી એસ રામકૃષ્ણન થર્મલ રિસર્ચ સેન્ટર નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? આઈઆઈટી અમદાવાદ, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી રાંચી, આઈઆઈટી બોમ્બે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શ્રી એસ રામકૃષ્ણન થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કોના દ્વારા? ઇસરોના અધ્યક્ષ વી નારાયણન દ્વારા. અહીં મિત્રો નારાયણન છે. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, આઈઆઈટી મદ્રાસ દ્વારા મદ્રાસ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે શ્રી એસ રામકૃષ્ણન થર્મલ રિસર્ચ સેન્ટરનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આસામના નામરૂપ ખાતે બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડમાં એક નવા બ્રાઉનફિલ્ડ એમોનિયા ઉરિયાની સ્થાપનાને કોણે મંજૂરી આપી છે? પિયુષ ગોયલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અસમના નામરૂપ ખાતે બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડમાં એક નવા બ્રાઉનફિલ્ડ એમોનિયા ઉરિયા પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. કોના દ્વારા આપવામાં આવી છે? તો મિત્રો જવાબ થશે પ્રશ્નનો ઓપ્શન નંબર બી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
તાજેતરમાં વિશ્વ સકલી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ ગોરૈયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? જવાબ થશે મિત્રો 20 માર્ચને પ્રતિ વર્ષ વિશ્વ સકલી દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી વિશ્વ સકલી દિવસની? ભારતની નેચર ફોર એવર સોસાયટી દ્વારા વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવી હતી વિશ્વ ગોરૈયા દિવસની. 2025 ની થીમ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, મને સકલી વહાલી છે એ વિશ્વ સકલી દિવસ 2025 ની થીમ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વેરી મોસ્ટ પોઈન્ટ, દિલ્હીનું રાજ્ય પક્ષી કયું છે? તો મિત્રો સકલી છે અને 2012ના વર્ષમાં દિલ્હીના રાજ્ય તરીકે સકલીને ઘોષિત કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયન F1 ગ્રાન્ડ પ્રિક્સ 2025 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? લેન્ડો નોરિસ, પંકજ અડવાણી, મેક્સ વેરસ્ટેપન, સોહેલ અખ્તર. જવાબ થશે મિત્રો લેન્ડો નોરિસને પ્રાપ્ત કર્યો છે ઓસ્ટ્રેલિયન F1 ગ્રાન્ડ પ્રિક્સ 2025 નો ખિતાબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ગેંડાની વસ્તી ગણતરી મુજબ એક સિંગવાળા ગેંડાની સંખ્યા કેટલી થઈ છે? 220, 229, 329, 392. તો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર ડી 392. પશ્ચિમ બંગાળમાં ગેંડાની વસ્તી ગણતરી મુજબ એક સિંગવાળા ગેંડાની વસ્તી 392 થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કંકર્ટ ટેકનોલોજી કંપની સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? ઈશાન કિશન, જસપ્રીત બુમરાહ, શિખર ધવન, આદિત્ય રોય કપૂર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, જસપ્રીત બુમરાહને નિયુક્ત કરવામાં આવ્યા છે કંકર ટેકનોલોજી કંપની સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ અંતરિક્ષ અનુપ્રયોગો અને સેમિકન્ડક્ટર પ્રયોગશાળા માટે 32 બીટ પ્રોસેસરને વિકસિત કર્યું છે? નાસા, જાક્સા, ઈસા, ઇસરો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કઈ સ્પેસ એજન્સીએ અંતરિક્ષ અનુપ્રયોગો અને સેમિકન્ડક્ટર પ્રયોગશાળા માટે 32 બીટ પ્રોસેસર વિકસિત કર્યું છે? જવાબ થશે મિત્રો ભારતીય સ્પેસ એજન્સી ઇસરો દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પ્રશ્ન મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ઓપન ફોર કચ્છ સ્પર્ધાનું આયોજન કર્યું છે? ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. મિત્રો તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી દ્વારા ઓપન ફોર કચ્છ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર સી, કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઓપન ફોર કચ્છ સ્પર્ધા. તો આ હતા મિત્રો 21 અને 22 માર્ચ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.